હા જોને ઉપરના માળે કલર કામ કરાવવાનું છે ને. હા તારા ભાઈએ કીધું ત્યાં ગુલાબી કલર કરાવજો. ના મમ્મી, ગુલાબી કલર ન કરાવતા, એમાં બહુ ડાઘા પડશે. એક કામ કરજો, એમાં લીલો કલર કરાવજો, એ બહુ સારો લાગશે. હા તો હાલો મૂકું, ભાવિન આવી ગયો છે, પછી વાત કરું. મમ્મી 2 દિવસ પછી મેં કલર વાળાને કહી દીધું છે, એ આવી જશે અને સવારમાં જ આવી જશે. એટલે છે ને તમે કાલે જ બધો સામાન જે કાંઈ ઢાંકવાનો હોય વ્યવસ્થિત રાખવાનો હોય બધું રાખી દેજો તમે. હા હા સામાન તો હું બધો હમણાં ઢાંકી જ દઉં છું, પણ છે ને હવે ગુલાબી કલર નથી કરવો, આપણે લીલો કલર કરવો. લીલો કલર? અરે મમ્મી, લીલો કલર નો સારો લાગે. આપણે જે નક્કી કર્યું હતું ને ગુલાબી, બરોબર જ હતો. હવે શું વાંધો છે? અરે મેં હમણાં જ તે તારી બેનની યાર વાત કરી, એને મેં કીધું ને કે ગુલાબી કલર કરવાનો છે, તો એણે એમ કીધું કે એ બહુ ખરાબ થઈ જશે, તમે એક કામ કરો લીલો કરાવો. એટલે હવે આપણે લીલો જ કરાવવો. અરે મમ્મી, નો સારો લાગે. કેમ તમે સમજતા નથી? આપણે જે નક્કી કર્યો તો એ બરોબર જ છે, ગુલાબી કલર. આ નો સારો લાગે લીલો. તારા રૂમમાં તારે જે કરાવવું હોય એ કરજે, પણ મારા રૂમમાં તો તારી બેને કીધું છે કે લીલો કલર એટલે લીલો કલર જ કરવો. અરે મમ્મી, હવે જો કાલે હું ઓલા કલર વાળાને લઈને આવ્યો હતો ત્યારે એને બધું તમને દેખાડ્યું હતું, આખું કલરનું કાર્ડ. ત્યારે તમે એમ કીધું હતું અમારી હારે તે કે ના ગુલાબી બરોબર છે, આખા ઘરમાં આપણે ગુલાબી કરશું એટલે એકદમ સરસ લાગશે અને બહુ સરસ ચમકશે તે. હવે તમે ખાલી બેનને ફોન કર્યો એમાં તરત જ તમે તો ફરી ગયા. અને તમે તો દર વખતે આવું કરો છો. ઘડીક કાંઈક પહેલા નક્કી કર્યું હોય બીજું, પછી તો બીજા દિવસે બેનને ફોન કરો અને તરત ફરી જાઓ છો. અને હવે કે તમે આ કલર ન કરાવો, ઓલો કલર કર. તમારા રૂમમાં તમારે જે કરવો હોય એ કરજો, હું મારા રૂમમાં મારી રીતે જ કરાવી. મનીષા, હા મમ્મી, કઈ કામ હતું? આ કેવું ભીંડાનું શાક બનાવ્યું છે, નથી તેલ નથી મરચું, આવું હોય? અરે મમ્મી, સારું તો બનાવ્યું છે, એમાં શું વાંધો છે? બહુ મરચું ને તેલ નાખીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી ને, એટલે મેં એ રીતના બનાવ્યું છે. અરે આવું તે કઈ શાક હોતું હશે? તું જો તો ખરી, મારી છોકરી શાક બનાવે ભીંડાનું, કેટલું મસ્ત. એના ઘરના બધાય એના વખાણ કરે છે. અને 2 દિવસ પહેલા એના કાકીજી ને એના છોકરા ને બધા આવ્યા હતા ને, તો એટલું મસ્ત ઊંધિયું બનાવ્યું હતું. કઈક શીખ તું એની પાસેથી. મમ્મી, મારે કોઈની પાસેથી કાંઈ શીખવાની જરૂર નથી. હું સારી એવી જ રસોઈ બનાવું છું. અને ઘરના તો શું, પાડોશી તે છે ને મારી રસોઈના વખાણ કરે છે. એક ખાલી તમને જ તે મારા હાથની રસોઈ નથી ભાવતી. હવે તું જ તે આ ખાજે શાક, મારે નથી ખાવું. હું તો મારી છોકરી આવશે ને ત્યારે એની પાસે બનાવીશ મસ્ત. અરે મમ્મી, તમને હું શું કહું, મારા સાસુ છે ને હું એનાથી સાવ કંટાળી ગઈ છું. આખો દિવસ એની છોકરીના નામની જ તે માળા જપ્યા રાખે છે. રસોઈ બનાવવાની વાત હોય તો કે તને સારી એવી રસોઈ બનાવતા નથી આવડતી. મારી છોકરીને જો કેવી સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, તને તો કાંઈ આવડતું જ નથી. અને પાછા કે તું ઘર તો જો કેવું આડું વળું કરી નાખ્યું છે બધું એમાં. અને મારી છોકરી પાસેથી શીખ, એને તો કેટલું આમ શણગારીને રાખેલું છે, તું એની પાસેથી શીખ ને, આવું બધું કીધા રાખે છે. અને બધી વાતમાં મારી સાથે કમ્પેરિઝન કરે છે. હાલો માન્યું કે એનું ઘર વ્યવસ્થિત ને એવું રાખે છે, તો હું શું મારું ઘર ગંદુ રાખું છું? ખબર નહીં એને મારા સારા ગુણ તો એક દેખાતા જ નથી. બસ મારામાં ખાલી કમી જ તે કાઢ્યા રાખે છે. આવી ગયા તમે ડોક્ટરને બતાવીને? શું કીધું ડોક્ટરે? હા મમ્મી, ડોક્ટરને તો બતાવી આવ્યા, પણ ડોક્ટરે એમ કીધું કે મારી પ્રેગ્નન્સીમાં થોડી કોમ્પ્લિકેશન છે, એટલા માટે એને સોનોગ્રાફી તો કરી છે, પણ હજી થોડાક રિપોર્ટ કરાવવાનું કીધું છે. પણ મારી છોકરી કહેતી હતી કે તમે જે ડોક્ટરને બતાવવા જાઓ છો ને, એ ડોક્ટર આખા ગામને લૂંટે છે. ના ના મમ્મી, એવું કાંઈ નથી. એ ડોક્ટર તો બહુ મોટા ડોક્ટર છે. હવે તું રેવા દે ને, તને કાંઈ ખબર પડે નહીં ને. તારી બેન જ કહેતી હતી કે ઈ એની નણંદને લઈ ગઈ હતી ને એ ડોક્ટર પાસે, તો કાંઈ નહોતું, તોય એને 10-12 હજારનું બિલ બનાવી દીધું. અને ખોટું ખોટું કે આ રિપોર્ટ કરાયો ને ઓલા રિપોર્ટ કરાયો, આમ કરાયો એમ કરીને લૂંટે. ના મમ્મી, એવું કાંઈ નથી. આ બધા જે મોટા મોટા ડોક્ટર હોય ને એ રિસ્ક ન લેતા હોય, એટલા માટે સૌથી પહેલા બધા રિપોર્ટ કરાવી લે અને રિપોર્ટ અનુસાર એ આગળની કાર્યવાહી, આગળ જે કાંઈ ટ્રીટમેન્ટ થતી હોય ને એ બધી વ્યવસ્થિત કરી રહે. અરે તમે બે છે ને, એમ થાય તે તમારું ધાયરું જ કરો છો, કોઈ દી મારું સાંભળો છો? અને મારી છોકરી કહેતી હતી બિચારી કે અહીંયા બાજુમાં જે એક નર્સિંગ હોમ ખુલ્યું છે, એ બહુ સારા ડોક્ટર છે, પણ તમારે ક્યાં મારી વાત માનવી છે? કરો પૈસા બરબાદ, મારે હું. અરે મમ્મી, અમે હું કામ પૈસા બરબાદ કરીએ? અમને કાંઈ ખબર જ નહીં પડતી હોય? અને તમે હું નાની નાની વાતમાં બેનને અહીંયા બધું કહી દો છો કે બેન આમ થયું ને બેન તેમ થયું ને, જાણે એને જ બધી ખબર પડે છે. હું તો તમને કાંઈ કહું એટલે તમને સારું જ નથી લાગતું. અને આમથી તે મારી છોકરી બિચારી આપણા હારા હાટું જ કહે છે, પણ એની તમને નથી સારી લાગતી. એ જાણે કે બધું તમારું ખરાબ જ બોલે. મમ્મી, મારે એવી કોઈ સલાહની જરૂર નથી જેની અંદર તમે બેનને ઊંચા દેખાડો અને અમને બધાને નીચા દેખાડો. તમે તો એવું કરો છો જાણે એને જ બધી ખબર પડે છે ને અમને તો હાવ અમે તો મગજ વગરના જ છીએ. અને બધું એને પૂછ કરો કે આપણા ઘરમાં કયો કલર કરવાનો, કયા રૂમમાં શું કરવાનું, કઈ વસ્તુ ખરીદવાની, ક્યાં શું કરવાનું, કયા ડોક્ટરને બતાવવા જવાનું, કયો ડોક્ટર હારા કયા નથી હારા.
મેં ક્યાં કીધું કે તમારે મગજ નથી? અને હવે પછી હુંય નહીં બોલું અને મારી છોકરીને કહી દઈશ કે તમારી બેયની વચ્ચે એક પણ શબ્દ ન બોલે. હા મમ્મી કહી જ દેજો કે અમારા કામમાં હવે ઈ ક્યારેય દખલગીરી કરે નહીં. અને તમને તો એમ જ છે કે અમને કઈ ખબર જ નથી પડતી. આમ આવડી મોટી કંપનીમાં હું નોકરી કરું છું, કેટલાય માણસો મારી નીચે નોકરી કરે છે, એ બધાય રોજ મારી પાસેથી સલાહ લે છે. હું અમથા બે સલાહ લેતા હશે? બસ હવે તું આગળ વાત વધારમાં. મારી છોકરી સમજદાર જ છે. અરે મમ્મી, આને સલાહ દીધી નો કહેવાય, આને દખલગીરી કરી કહેવાય. અને આમાં જાજો વાંક બેનનો નથી. બેનનો તો ખાલી 10% જ વાંક છે. સૌથી વધારે વાંક તમારો છે. 90% વાંક તમારો છે કે દરેક વસ્તુ એને ફોનમાં આખો દિવસ સવારથી લઈને સાંજ સુધીમાં હું થયું, અમારા ઘરમાં આમ, અમારા ઘરમાં તેમ, બધું ફોન કરીને કીધા ગીત કરો છો. મમ્મી ભાવિન સાચું જ કહે છે. દીદી છે ને આપણા ઘરમાં બહુ દખલગીરી કરે છે ને એના લીધે આપણા બેના સંબંધ તે ખરાબ થાય છે. કેમ કે તમે બધી વાત તો એને જ શેર કરો છો અને તમને કોઈ દિવસ મારી જરૂર તો પડી જ નથી. અને મમ્મી એક વાત કહું, ખોટું ન લગાડતા, અને જો દીદી એટલા બધા સમજદાર હોત ને તો અત્યારે એના સંબંધ એના નણંદ સાથે, એના જેઠાણી સાથે ને એના સાસુ સાથે સારા હોતા.